કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે। નમસ્કાર, ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી ને વાત જામનગરની કરી રહ્યા છે કે જ્યાં કાલાવડ પંથકમાં કમોસમી વરસાદ આવ્યો અને આગમન વરસાદનું જે પ્રકારે થયું છે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભરના તડકા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ આવ્યો। કમોસમી વરસાદથી રસ્તાઓ ભીના અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં પાકને લઈ ચિંતાનો માહોલ છે। તો હજુ સત્તાવાર ચોમાસું બેઠું નથી। હવામાન વિભાગે આગાહી તો કરી છે, પરંતુ જે વરસાદ ખાબક્યો છે તે કમોસમી વરસાદ છે। શહેરીજનોમાં પણ આ વરસાદને લઈને જે રાહત છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ માઠા સમાચાર લઈને જ આવે છે, કારણ કે એક તરફ લણણીનો સમય હોય ને તેવામાં જ જે ઊભો પાક હોય તેની પર વરસાદી પાણી ફરી વળે તો મોટા પાયે પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોની।